નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમદાવાદ વિરમગામ હાઈવે પર ટ્રક પલટી, 25 બન્યા કાળનો કોળિયો. કોંગ્રેસની પસંદ પ્રણવદા, રાષ્ટ્રપતિની રામાયણમાં મમતા મુલાયમની ગુગલી ફગાવી. કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં રાજ્યના વિકાસમાં કેન્દ્રનો પણ ફાળો, ચિદમ્બરમનો દાવો. સામાજિક ઉત્થાન માટે ઠાકોર સમાજનું 17મી મહાસંમેલન. હવે ભારતીય વિદ્યાર્થીઓને એનિમેશનના કોર્સ માટે નહીં જવું પડે વિદેશ. અમદાવાદ વિરમગામ હાઈવે પર સચાણા ગામ પાસે આજે વહેલી સવારે ટ્રક પલટી ખાતા 25 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 17 થી 18 લોકો ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે સાણંદ અને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાંધીધામની ઓસવાલ ફેક્ટરીમાંથી એક ટ્રક મીઠાની બોરીઓ ભરી મધ્યપ્રદેશ તરફ જઈ રહી હતી. તે સમયે ભચાઉ પાસેથી 45 થી વધુ મજૂરો મીઠાની બોરી પર સવાર થઈ જાંબુઆ જવા નીકળ્યા હતા, ત્યારે વહેલી સવારે વિરમગામના સચાણા ગામ પાસે ટ્રકે પલટી ખાતા 25 લોકોના પ્રાણ પંખીર ઉડી ગયા. મૃતકોમાં 6 મહિલા, 6 પુરુષો અને 4 બાળકીઓનો સમાવેશ થાય છે. ગમખ્વાર અકસ્માતના પગલે ઘટના સ્થળે મરણ ચીસોની સાથે કરુણાંતિકા સર્જાઈ હતી. તમામ લોકો મધ્યપ્રદેશના રહેવાસી હતા. आज सुबह करीब 5:30 से 6 के बीच में साणंद पुलिस स्टेशन की हद का एक छारोड़ी गांव है जो मेन विरमगाम हाईवे पे आ रहा है. तो आज एक गांधीधाम से एक ट्रक सॉल्ट की जो बैग्स है वो भर के एमपी जा रही थी. तो बचाव से मजदूर जो थे शायद उनको भी एमपी अपने घर वापस जाना था, तो ट्रक ड्राइवर ने उनको बिठा लिया था और छारोड़ी गांव के पास आके ट्रक साइड में रोड के नीचे उतर गई है और ओवरटर्न हो गई, पलटी खा गई. तो उसमें 24 मजदूरों की वहीं जो बैग्स थी सॉल्ट उसके नीचे दब के मौत हो गई है और करीब 20 से 22 मजदूर जो इंजर्ड हैं उनको इमीडिएटली वीएस हॉस्पिटल अहमदाबाद सिटी की है वहाँ शिफ्ट कर दिया है और सभी आउट ऑफ डेंजर है. ड्राइवर वहाँ से भाग गया है. जब ड्राइवर मिलेगा तब एग्जिट क्या हुआ था वो पता चलेगा. મૃતકોની મીઠાની બોરીઓ નીચેથી બહાર કાઢવામાં અમદાવાદ ફાયર બ્રિગેડે પણ ભારે જહેમત ઉઠાવી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગોઝારા અકસ્માતના પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને ₹1 લાખની સહાયની જાહેરાત કરી છે. ટ્રક ચાલક અંગે કોઈ જ વિગત પ્રાપ્ત થઈ નથી. પોલીસે હાલમાં પ્રાથમિક ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથી પક્ષોના વિરોધ છતાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે કોંગ્રેસે બંગાળી બાબુ પ્રણવદાના નામ પર પસંદગી ઉતારી છે અને એવી શક્યતાઓ વર્તાઈ રહી છે કે સોનિયા ગાંધી ટૂંક સમયમાં જ પ્રણવ મુખર્જીના નામની ઘોષણા કરશે. પ્રણવદાના નામ માટે સોનિયા ગાંધીએ મંત્રીમંડળના પ્રમુખ મંત્રીઓ સાથે જનપદ પર વિચાર વિમર્શ કરી ચૂક્યા છે. એવી શક્યતાઓ પણ જણાઈ રહી છે કે આજે સાંજે મળનારી કોંગ્રેસ કોર કમિટીની બેઠક બાદ પ્રણવદાના નામની જાહેરાત કરવામાં આવે. આજે કોંગ્રેસ તરફથી એવું પણ જણાવવામાં આવી રહ્યું છે પાર્ટી હજી કોઈ પણ નામ પર મહોર લગાવી નથી અને મમતા અને મુલાયમે સૂચવેલા નામ કોંગ્રેસે ફગાવી દેતા જણાવ્યું હતું કે મમતા બેનર્જીએ સોમનાથ અને કલામનું નામ સૂચ્યું છે, તેનાથી કોંગ્રેસ નારાજ છે અને મમતાએ પણ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. ડોક્ટર મનમોહનસિંહ 2014 સુધી વડાપ્રધાન પદ પર કાયમ રહેશે. તમામ ગતિવિધિઓ જોતા હવે રાષ્ટ્રપતિ પદ માટેનો મામલો વધુ તેજ બન્યો છે. હવે જોવું એ રહે છે કે મહામહિમના મહાભારતમાં કયા ધુરંધરો બાજી મારી જાય છે અને આજે સાંજે કોંગ્રેસ કોર કમિટીની બેઠક બાદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 3 કેન્દ્રીય મંત્રીઓ ગુરુવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગૃહમંત્રી પી ચિદમ્બરમ, સૂચના અને પ્રસારણ મંત્રી અંબિકા સોની અને કાયદા મંત્રી સલમાન ખુરશીદે ગુજરાતની મુલાકાત લીધી. આ ત્રિપુટી દ્વારા રાજ્યમાં કેન્દ્રની ઇમેજ સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પત્રકારો સાથેની વાતચીતમાં આ ત્રણેય કેન્દ્રીય મંત્રીઓએ ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા, તો બીજી બાજુ ગુજરાત સાથે અન્યાયના રાજ્ય સરકારના દાવાને માત્ર રાજરમત ગણાવી હતી. There is a strong government. There is a prime minister in charge. And what I have narrated in my opening statement is clearly a result of strong, decisive leadership. Now, if someone says we need stronger and more decisive measures, we welcome that. But to say that all this happened despite government is not true. All this has happened
because of government and of course because of millions of farmers in this country who produce food, millions of industrial workers and entrepreneurs who have kept the wheels of industry running, and millions of service providers and millions of self-employed people who continue to grow India's economy at 6.5%. Azim Premji is one among them, and therefore we recognize his role. જ્યારે ગૃહમંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર એવું કહેતી ફરે છે કે ગુજરાતને ફંડની ફાળવણીમાં કેન્દ્ર અન્યાય કરે છે, તે વાત સાવ ખોટી છે. દરેક રાજ્યોની જેમ ગુજરાતને પણ નાણાંની ફાળવણી કરવામાં આવે છે. વધુમાં માહિતી અને પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્રના નાણાં ગુજરાત સરકાર ક્યાં વાપરે છે, તેવો તેમણે વેધક પ્રશ્ન પણ કર્યો હતો. और ये सवाल का जवाब हर एक को ढूंढना चाहिए कि क्या गुजरात में महिलाएं बेटर नरिश्ड हैं हिंदुस्तान के दूसरे प्रदेशों के मुकाबले में, कि जो सबसे बदतर आंकड़े हैं उनसे तुलना करते हैं. इसी तरह से बच्चों की बात, हम सब लोग जब कहते हैं कि बच्चे भविष्य हैं, तो भारत सरकार ने बच्चों की बेहतरी के लिए कितना पैसा वितरण किया है हर स्टेट को, और उसका कितना हिस्सा खर्चा गया है. और क्या आंकड़े आज ये दर्शाते हैं कि गुजरात में जो बच्चे हैं वो भारत के दूसरे प्रदेशों के मुकाबले में बेटर नरिश्ड हैं? क्योंकि मेरे पास जो आंकड़े हैं वो इस बात को नहीं दर्शाते. તો કાયદા મંત્રી સલમાન ખુરશીદે પણ મોદી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રની યોજનાઓના નામ ફેરવી નખાય છે. તો કોંગ્રેસના ગ્રુપ ઓફ મિનિસ્ટરે પેટ્રોલના વધેલા ભાવો અંગે ક્રૂડ ઓઇલના ભાવોને જવાબદાર ગણાવ્યા હતા. તો આંતરરાષ્ટ્રીય મંદીના માહોલમાં પણ ભારત સરકાર સારો વિકાસ કરે છે તે ઉડીને આંખે વળગે છે, તેવું ચિદમ્બરમે જણાવ્યું હતું. बेंच होते हैं रेगुलर बेंच, ज्यादा विस्तार से किसी भी याचिका को सुनने की व्यवस्था रखते हैं. जो वेकेशन बेंच होते हैं वो सिर्फ तत्कालीन उस समय की जो कोई इमरजेंसी की इश्यू होते हैं उनको सुनने का प्रयास करते हैं. तो इसलिए साधारणतः ये माना जाता है कि रेगुलर बेंच के सामने ही जाना चाहिए, क्योंकि 400 के अनकरीब वो बच्चे जो IITs में जा रहे हैं उनकी एक समस्या थी. इसलिए HRD ने ये निर्णय लिया कि हमें इस मामले को वेकेशन बेंच के सामने ही ले जाना चाहिए. हम वेकेशन बेंच के सामने गए हैं. वेकेशन बेंच ने उस मैटर में नोटिस इशू किया है, लेकिन हम उनको संतुष्ट नहीं कर पाए कि हमें वो स्टे ऑर्डर इस स्टेज पर दे दें. अब रेगुलर बेंच के सामने जब मामला जाएगा तो उस समय रेगुलर बेंच इस पर विचार करेगी. ऐसा उम्मीद है कि आगे इस पर कार्रवाई हो सकती है. आगे की जो भी सुविधाएं और व्यवस्था बनाने की बात है उसमें उसका अवश्य ही जरूर प्रभाव पड़ेगा. इस समय हम चाह रहे थे, HRD की ये अपेक्षा थी कि हमको ये सुविधा मिल जाए, लेकिन अभी नहीं मिल पाई है. ऐसा अक्सर होता है. તો બાળકો અને સ્ત્રીઓના કુપોષણ અંગે અંબિકા સોનીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુપોષણ વધ્યું છે. તો ગુજરાતમાં ખરેખર વિકાસ થયો હોય તો 55% જેટલો આંક તે ઘટવો જોઈએ. હવે સામાજિક પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. દરેક સમાજ પોતાની બદીઓને દૂર કરવા અને આધુનિકતા સાથે તાલ મિલાવવા કટિબદ્ધ બની છે. ત્યારે ગુજરાતનો ઠાકોર સમાજ કેમ પાછળ રહી જાય, અને માટે જ સમાજમાં વ્યસન મુક્તિને સૌથી વધારે પ્રમાણમાં થતા બાળ લગ્નોને અટકાવવા માટે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે એક સંમેલન યોજાશે. સામાજિક ઉત્થાન માટે 17મી જૂને ઠાકોર સમાજ દ્વારા ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી મેદાન ટીવી ટાવર થલતેજ ખાતે યોજાશે, જેમાં અનેક સંતો મહંતો ભાગ લેશે. सकराजी मंगाजी ठाकुर ने एक प्रतिज्ञा थी, एने पूर्ण करवा माटे ओम कालेश्वर महाकालेश्वर दर्शन कर ठाकुर समाज भगीरथना कार्य की शुरुआत करीए छीए. आ उद्देश्य एक ज छे, ठाकुर समाज शिक्षण में वधारे ने वधारे आगळ जाए. बीजा नंबर में बाळ लग्नो अटकाववा, समूह लग्नो वधारे करवा अने व्यसन मुक्ति, आ माटेनो अमारो एक उद्देश्य ने उत्थान छे. एक ज वात, ठाकुर समाज આગળ વધે, પ્રગતિના પંથે જાય, એના માટેની આ વાત છે. ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ રોહિતજી ચંદુજી ઠાકોરે જણાવ્યું હતું કે ઓમકાલેશ્વર મહાકાલેશ્વર અખંડ જ્યોતના દર્શન કરી ઠાકોર સમાજ વ્યસન મુક્તિ અને બાળ લગ્નો જેવા દૂષણોને તિતાંજલિ આપશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા જણાઈ રહી છે. વિશ્વંભર ભારતી બાપુ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ અને ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર, ગાયક શંકરાજી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
ભારતીય વિદ્યાર્થીઓને હવે એનિમેશન અને વિડીયો ગેમ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં કારકિર્દી માટે વિદેશમાં નહીં જવું પડે, કારણ કે ડીએસ સમૂહની કંપનીઓએ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ગ્રાન્ટ હેનોટ ફ્રાન્સ ખાતે કરાર કર્યા છે, જેથી ભારતમાં ફ્રાન્સિસ સંસ્થા અને આંતરરાષ્ટ્રીય નેટવર્કનો વ્યાપ વધી શકશે. આવનાર એકેડેમિક વર્ષ માટે 3 શ્રેણીઓમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કેમ્પસ દ્વારા બેંગ્લોરથી વિદ્યાર્થીઓની અરજીઓ મંગાવાઈ છે. બાળકોની તો એમને થોડું કાર્ટૂનિશ, થોડું પકડી રાખે તમે જુઓ છો બાળકો કેટલા ચંચળ છે. એ ફન એમને નહીં મળે તો એ સ્ક્રીનની સામે નહીં બેસી. તો એનિમેશન એક એવી વસ્તુ છે કે જે બાળકોને આ વસ્તુ જોવા માટે કે વસ્તુને સારી રીતે નિહાળવા માટે એક સારું પ્લેટફોર્મ બનાવી આપે છે. બીજું કે બાળક હંમેશા નવી વસ્તુની ખોજ કરતો હોય છે. તમે એને એક જ કેરેક્ટર એની સામે લાવીને મૂકી દેશો એ કશું નહીં કરી શકે. જ્યારે એનિમેશનથી તમે મોર દેન મિલિયન્સ ડિફરન્ટ કેરેક્ટર, જુદા જુદા કેરેક્ટરોને લઈને તમે એને એ વસ્તુ આપી શકો છો. આજે ગેમિંગ એક અગેન એવી વસ્તુ છે કે એમાં બાળકો એક ગેમ 5 દિવસ રમશે, પછી એના માટે જૂની થઈ જશે. નવી ગેમ જરૂર પડશે, નહીં તો પેરેન્ટ્સની સાથે પ્રોબ્લેમ છે. તો પેરેન્ટ્સ બી એમને નવી ગેમ લઈ આપશે, નવા વસ્તુઓ એમને મળશે ઓર એમને રમવાની વધારે મજા આવશે. 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે 1 વર્ષીય રચનાત્મક ક્ષેત્રે ફિનિશ પોર્ટફોલિયો, 3 વર્ષીય ડિગ્રી ડિપ્લોમા જેવા કાર્યક્રમો, એનિમેશન અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં 4 વર્ષીય ડિગ્રી ડિપ્લોમાના કાર્યક્રમ માટે 5મી જુલાઈથી અરજી સ્વીકારવામાં આવશે. તો હતા અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.